Hello friends, welcome to HKGPSC. હું છું હરપાલ સિંહ રાઠોડ, ફેકલ્ટી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ એન્વાયરમેન્ટ. અગાઉ જે આપણે ચર્ચા કરી હતી એ મુજબ 6 થી 12ની એનસીઆરટી એમાં પણ સ્પેશિયલી હિસ્ટ્રી એના વિશે આપણે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરવાની ચર્ચા આપણે કરી હતી, બરોબર. જે મુજબ હવે ડાયરેક્ટ આપણે શરૂઆત જ કરશું એમાં કે ધોરણ 6ની હિસ્ટ્રી છે, એમાં આ પ્રથમ તમને અધ્યાય જોવા મળે છે. નામ છે એનું પ્રારંભિક કથન, ક્યાં, કબ, કહા ઓર કેસે, બરોબર. એટલે કે શરૂઆતથી લઈને અત્યાર સુધી જે આ વસ્તુ આખી આપણે ધ્યાનમાં આવી રહી છે, એ ઇતિહાસમાં આપણે જોવાનું છે કે એનો ઉદ્ગમ ક્યાંથી છે અને કઈ રીતે આપણને જાણવા મળે છે, એની બધી ચર્ચા આપણને આ સેશનમાં થતી જોવા મળશે. ચલો, હવે એના પછી નેક્સ્ટ તમે ડાયરેક્ટલી જોશો કે તમે એના વિશે મતલબ માહિતી મેળવશો કઈ રીતે. તમને આવી ઉત્સુકતા છે કે તમારે ઇતિહાસને જાણવું છે, તો તમે માહિતી ક્યાંથી મેળવશો? તો એના માટે અલગ અલગ માધ્યમો તમે ઉપયોગ કરી શકો છો. જેમ કે તમે આ જુઓ છો કે આ ટીવી છે, બરાબર, રેડિયો છે, એના પછી અહીંયા આગળ ન્યૂઝપેપરની વાત કરવામાં આવે છે, બરોબર. એના પછી કોઈ વ્યક્તિની ત્યાં આગળ વાત કરવામાં આવે કે જે એ વિશે આગળ બધું જાણતું હોય, તમને એની સ્ટોરી વાઇઝ તમને કહી શકે, બરોબર. અને હાલમાં તો બહુ સારામાં સારો એવો ઓપ્શન આપણને જોવા મળે છે, એ છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે યુટ્યુબ ઉપરથી આખે એના વિડીયો સ્વરૂપમાં એના વિશે માહિતી તમે મેળવી શકો છો, બરોબર. દેન એના પછી નેક્સ્ટ ત્યાં વાત કરીએ આપણે કે અતીત કે બારે મેં હમ ક્યાં જાન સકતે હૈ, બરોબર. એટલે એના વિશે આપણે શું જાણી શકીએ છીએ એની વાત કરવામાં આવશે. ઓકે, તો અહીંયા જે તમને શરૂઆત કરું છું એની સાથે સાથે તમને કહી દઉં કે આ સિરીઝ જે છે, આ લેક્ચર સિરીઝ જે તમને જોવા મળે છે, એ કોના માટે કામની છે, કોના માટે કામની નથી. તો હું એમ કહું કે ગુજરાત સરકારની કે પછી ભારત સરકાર, બરોબર. ગુજરાતીમાં જ જઈશું આપણે. ગુજરાત સરકાર કે ભારત સરકારની કોઈ પણ પરીક્ષાની જો તમે તૈયારી કરતા હો અને એની અંદર સિલેબસમાં જો હિસ્ટ્રીનો ત્યાં 1 કે 2 પોઈન્ટ પણ આપેલા હોય, તો એના માટે પણ તમારે આ સિરીઝ છે એ કામની રહેશે, બરોબર. ટૂંકમાં નિરર્થક કોઈના માટે પણ નથી, બધા માટે કામની છે. જીપીએસસી હોય, યુપીએસસી હોય, સીસી હોય, પીએસઆઈ હોય, કે પોલીસ કે કોન્સ્ટેબલ, કોઈ પણ પરીક્ષા હોય, બધાના માટે આ સિરીઝ ત્યાં કામની રહેશે. એટલે સૌ આમાં વિશેષ ધ્યાન આપવાનું રહેશે, બરાબર. ચલો, શરૂઆત કરીએ હવે કે અતીત કે બારેમાં હમ ક્યાં જાન સકતે હૈ, એટલે કે ઇતિહાસમાંથી, એટલે જે ભૂતકાળ છે એમાંથી આપણે શું જાણી શકીએ છીએ એ વાત કરવામાં આવશે. તો ત્યાં આગળ આપણે શું જાણવાની છે એની વાત કરવામાં આવે છે કે એ લોકો શું ખાતા હતા, બરોબર, શું ખાતા હતા એની ચર્ચા કરવામાં આવે, શું પહેરતા હતા, બરોબર, અને કેવા પ્રકારના ઘરોમાં રહેતા હતા. આ બધી વાતોને આપણે ત્યાં જાણવાની વાત કરવામાં આવે છે. એમાં ખાસ કરીને અલગ અલગ જે માણસો આપણને તમને જોવા મળે છે, અમુક જે માણસો તમને જોવા મળે છે કે આખે ટકોની વાત કરીએ, શિકારીઓ છે, બરોબર, પશુપાલકો છે, કૃષકો છે, શાસકો છે, વેપારીઓ છે, પછી પુરોહિતો તમને જોવા મળે છે, બરાબર, શિલ્પકાર છે, કલાકારો છે, સંગીતકાર છે, વૈજ્ઞાનિકો, બરોબર. આ બધા જે વ્યક્તિઓ જે છે, અલગ અલગ જે કર્મ સાથે સંકળાયેલા હતા, અલગ અલગ જે કામ સાથે સંકળાયેલા હતા, એ બધાના વિશે આપણને માહિતી મળતી જોવા મળે છે, બરોબર. એક યા બીજી સ્વરૂપે આપણને આ માહિતી મળતી જોવા મળશે. ઓકે, એના પછી જે બીજી જે માહિતી, જે સામાન્ય એવી માહિતીની ત્યાં વાત કરવામાં આવે કે એના સિવાય આપણને એ પણ ખબર પડી શકે છે કે એ લોકો જે એ સમયના જે બાળકો હતા એ કઈ કઈ રમતો રમતા હતા, બરોબર, કેવા પ્રકારની એ લોકો વાર્તા સાંભળતા હતા, બરોબર, કેવા એ નાટક જોતા હતા અને કયા કયા ગીત ગાતા હતા. આ બધાની આપણને માહિતી મળતી જોવા મળે છે. ઓકે, તો આ ઇન્ફોર્મેશન સાથે આપણને કનેક્ટ રાખતું જોવા મળે છે. એનું સારામાં સારું બેઝમાં બેઝ તમે એક્ઝામ્પલ જુઓ તો થોડા સમય પહેલા જે પિક્ચર આવ્યું હતું આપણું મોહેન્જો-દારો, બરોબર, મોહેન્જો-દારો જે પિક્ચર આવ્યું હતું એની અંદર તમને બતાવવામાં આવે છે જે રિતિક રોશન છે ડાન્સ કરતો જોવા મળે છે. ઓકે, એના માથે આ રીતે ત્યાં આગળ અમુક શિંગડાવાળા ત્યાં પ્રાણીઓ તમને જોવા મળે છે. ઓકે, તો એવો ત્યાં આગળ અલગ અલગ એવા માસ્ક, અલગ અલગ એવા ત્યાં આગળ નકાબ પહેરીને તે ડાન્સ કરતા લોકો આપણને જોવા મળતા હતા. તો એ ત્યાં એક ઝલક બતાવવામાં આવી છે કે એ લોકો આવું કંઈક કરતા હશે. કેવી રીતે ખબર પડી? તો એ વખતમાં જે પણ ત્યાં વસ્તુ જે ઘટના ઘટતી હતી ને, ક્યાંક ને ક્યાંક એના જે અવશેષો રહી ગયા છે, તો એના આધારે આપણને માહિતી મળી અને પુરાતત્વવિદો અને ત્યારબાદ ઇતિહાસકારો જે આવશે એ બંને એની કડીઓ ત્યાં આગળ મલાવે છે. અને મલાવ્યા બાદ એ ત્યાં આગળ એવું ગેસ કરે છે કે હા, આ લોકો આ પ્રમાણે કંઈક કરતા હશે, એ વિશે કંઈક જાણતા હશે, બરોબર. અને એના પછી જે નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે લોકો ક્યાં રહેતા હતા, બરોબર. આ જે વિસ્તારની વાત કરવામાં આવશે સ્પેશિયલી એ છે નર્મદા નદીની વાત કરવામાં આવે છે, બરોબર. નર્મદા નદીમાં તમે સ્પેશિયલી જોશો આમાં તો ઘણા લાખો વર્ષ પહેલા લોકો છે આ નદીના કિનારે રહેતા આપણને માલુમ પડે છે, ત્યાંથી જે અવશેષો મળે છે એના આધારે. એમાં સ્પેશિયલી વાત કરવામાં આવે છે એ લોકો કુશળ સંગ્રાહક તરીકે એમને ઓળખવામાં આવતા હતા અને આખેડ એટલે કે શિકાર કરતા પણ આપણને જોવા મળે છે, બરોબર. તો તમે અહીંયા આગળ જોશો આ જે વિસ્તાર જે છે અહીંયા ગુજરાતમાં તમે જોઈ શકો છો આ જે વિસ્તાર, બરોબર, અહીંયાથી આપણે નર્મદા વહેતી આ જોવા મળે છે. તો આ નર્મદાના આસપાસના વિસ્તારમાં એ લોકો રહેતા જોવા મળે છે, બરોબર.
હવે આ આખો એરિયા તમે જોશો તો આ જગ્યાએ તમને ઘણા જંગલ તમને જોવા મળે છે તે જગ્યાએ, બરોબર. ત્યાં જંગલ તમને જોવા મળશે. એટલે જંગલ છે એટલા માટે સીધી વસ્તુ છે, ત્યાંથી તમને ફળ ફૂલ મળી રહેશે, બરોબર, કંદમૂળ પણ મળી રહેશે. એટલે એના ઉપર એ લોકો નિર્ભર હતા. અને પછી એવી પણ સમયગાળો એવો પણ ત્યાં આગળ આવતો આપણને જોવા મળે છે કે જે સમયે એ ફળ કે ફૂલ નથી મળતા તો એને ત્યાં સંગ્રહ કરી રાખતા હોઈ શકે, બરોબર. તો એ વસ્તુ જોવા મળે છે. એના સિવાય જ્યારે એને સંગ્રહ કરી રાખે છે, ફળ ફૂલ ત્યાં ઉપલબ્ધિ નથી કે કંદમૂળની ઉપલબ્ધિ નથી, ત્યારે એ શિકાર કરતા પણ આપણને જોવા મળે છે. એટલે સૌપ્રથમ જે એની ચર્ચા કરવામાં આવી છે હિસ્ટ્રીમાં, આપણી એનસીઆરટીમાં ધોરણ 6 ની, એમાં તમને નર્મદાથી એની શરૂઆત થતી જોવા મળે છે, બરોબર. આ નર્મદાનું ત્યાં ઇમ્પોર્ટન્સ આપણું આવતું જોવા મળશે આમાં. ઓકે, એના પછી વાત કરીએ. નેક્સ્ટ ટોપિક આપણો આવે છે કે ઉત્તર પશ્ચિમમાં સુલેમાન અને કિરથર પહાડીઓની વાત કરવામાં આવશે. આ બે તમારે ખાસ જગ્યાઓ યાદ રાખવાની છે. હિસ્ટ્રીમાં તમે જોતા હો તો જગ્યાઓ અને એની સાથે સંકળાયેલી ઘટનાઓ સૌથી વધારે મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે, બરોબર. એમાં જે બે ઘટનાઓ, બે સ્થાનની આગળ વાત કરવામાં આવી છે, સુલેમાન અને કિરથર, એ હાલના પાકિસ્તાનની અંદર આવેલી આ પહાડી વિસ્તારો આપણને જોવા મળે છે. તો ત્યાં આગળ એક ક્ષેત્રની વાત કરેલી છે કે 8000 વર્ષ પહેલા, બરોબર. સમયગાળો પણ તમારે ખાસ યાદ રાખવાનો રહેશે, કયા સમયગાળામાં કઈ ઘટના, બરોબર. એટલે 8000 વર્ષ પહેલા ત્યાં વાત કરવામાં આવે તો એ જગ્યાએથી આપણને ઘઉં અને જવ જેવા પાક જે છે ને એ ત્યાં વાવવાની, ઉગાડવાની શરૂઆત થઈ હતી, બરોબર. એના અવશેષો આપણને મળે છે. એના વિશેની માહિતી આપણને મળતી જોવા મળે છે. ઓકે, અહીંયા તમે મેપમાં જોવો હોય તો મેપમાં તમે અહીંયા આગળ જોઈ શકો છો. આ જે ભાગ છે, બરોબર, આ કિરથર તમને જોવા મળે છે અને આ સુલેમાન જોવા મળે છે, જે હાલના પાકિસ્તાનની અંદર આવેલો આપણને જોવા મળે છે. તો અહીંયા તમે જે વાત કરી એ મુજબ કે પહેલા તો છે ઘઉં અને પછી જે વાત કરવામાં આવે છે જવ, આ બંનેની ત્યાં એ લોકો ખેતી કરતા આપણને જોવા મળે છે. તો ખેતીની સાથે સાથે એ લોકોએ નવો પછી ત્યાં આગળ એક ઉદ્યમ અપનાવે છે, એ છે પશુપાલન, બરોબર. પશુપાલન અપનાવતા આપણને જોવા મળે છે. એમાં સ્પેશિયલી તમે જોશો જે એનસીઆરટી આપણે બતાવે છે એ પ્રમાણે કે બકરી છે, બરાબર, ઘેટા છે, પછી તમને જોવા મળશે ગાય જોવા મળે છે, બળદ જોવા મળે છે, બરોબર. આ બધા જે પ્રાણીઓ છે એને પાલતુ પ્રાણી બનાવતા આપણને જોવા મળે છે, બરોબર. એટલે ત્યાંથી એ પશુપાલનની પણ શરૂઆત, એટલે આજથી 8000 વર્ષ પહેલા. અને એમાં સ્પેશિયલી કઈ જગ્યાએ કીધું તો કે આ કિરથરની વાત કરવામાં આવે છે, સુલેમાનની પહાડી વિસ્તારની વાત કરવામાં આવે છે, ત્યાંથી આ પશુપાલન અને ખેતીની શરૂઆત થઈ હશે એ પ્રમાણેના આપણને અવશેષો મળી આવે છે, બરોબર. એના પછી તમે એ નીચે જોઈ શકો છો કે જે બ્રહ્મપુત્ર નદી જ્યાંથી પસાર થાય છે એ નોર્થ ઈસ્ટમાં જે ભાગ આપણો આ ગારો જે પહાડીઓ છે, બરોબર, ગારો જે પર્વત વિસ્તાર, પર્વત શ્રેણીઓ ત્યાં આગળ આવેલી છે, જે ખાસ કરીને મેઘાલયની અંદર આપણે આવેલી જોવા મળે છે. એ વિસ્તારની વાત કરીએ તો એમાં તમને એમ કહે છે કે આ અન્ય ક્ષેત્ર ऐसे थे जहां कृषि का विकास हुआ, એટલે ત્યાંથી આપણને ખેતીનો વિકાસ થયેલો જોવા મળે છે, બરોબર. અને એના પછી જે વાત કરવામાં આવે છે કે જહાં સબસે પહેલે ચાવલ ઉપજાયા ગયા वे स्थान विंध्य के उत्तर में स्थित, એટલે કે ટૂંકમાં આ જે વિસ્તાર આ તમને જોવા મળે વિંધ્ય, બરોબર. આ વિંધ્યના ઉત્તરના વિસ્તારમાં, એટલે કે આ તમે જુઓ છો નીચેની તરફ આપણે નર્મદા જાય છે, ઉપરની તરફ આ વિંધ્ય પહાડીઓ આવેલી જોવા મળે છે, અને આ આનો ઉત્તરનો ભાગ, બરોબર. તો આ જે ભાગ છે, આ જે બધા અલગ અલગ જે ભાગ આપણને જોવા મળે છે એ ભાગમાં એ વખતે ચોખા ઉત્પન્ન થતા આપણને જોવા મળે છે. એટલે આ બે ભાગ થઈ ગયા. ગારો પહાડી છે, એ જગ્યાએ કૃષિનો વિકાસ થતો જોવા મળે છે, અને બીજી જગ્યાએ જે તમને આ જોવા મળે છે એ આવશે વિંધ્ય, બરોબર, મધ્યપ્રદેશ અને એની આસપાસના વિસ્તાર તમને જોવા મળે છે, જેને વિંધ્ય પહાડી ત્યાંથી આ નીકળતી આપણને જોવા મળે છે, બરોબર, રાઈટ. હવે એના પછી જોઈએ તો નેક્સ્ટ જે વાત કરવામાં આવે છે એ છે આપણે સિંધુ નદી. સિંધુમાં પણ આપણને ખાસ ખ્યાલ જ છે કે જ્યારે આપણે ચર્ચા હડપ્પાની કરી રહ્યા હોય ત્યારે સિંધુ નદી ન આવે ત્યાં સુધી હડપ્પા સંસ્કૃતિ પૂર્ણ થતી નથી. એટલા માટે જ હડપ્પા સંસ્કૃતિને બીજા શબ્દોમાં સિંધુ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. એ એની ત્યાં આગળ કેટલી ઇમ્પોર્ટન્સ આપણને જોવા મળશે, બરોબર. સિંધુમાં જે ખાસ જે વાત કરીએ છે કે સિંધુ અને એમાં એની જે સહાયક નદીઓની જે વાત કરવામાં આવે છે, ઉપર તમે જોયું કે ભાઈ રાવી છે, ચિનાબ છે, બરોબર, બિયાસ છે, બરોબર. આ બધી નદીઓ ત્યાં આગળ ભેગી થઈને એક છેલ્લે આપણે સિંધુમાં મળતી આપણને જોવા મળે છે. એ સિંધુ જે નદી હતી બોસ, બરોબર, જે સિંધુ નદી તમને જે જોવા મળે છે એ સિંધુ નદી આગળ જતા એની આસપાસ ઘણા બધા નગર વસેલા આપણને જોવા મળે છે, બરોબર. આ એક સિમ્પલ વસ્તુ તમને જોવા મળશે કે જે જગ્યાએ આસાનીથી આપણને પાણી મળી રહેતું હશે એ જગ્યાએ માનવ સભ્યતા વિકસતી આપણને જોવા મળે છે, બરોબર. પછી તમે આમ જોવા જાવ તો
નાઇલ સભ્યતા પણ ત્યાં નાઇલ નદીના કિનારે વિકસેલી આપણને જોવા મળે છે, બરોબર. અહીંયા જે આપણે ભારતમાં જોવા જાવ તો ભારતમાં જે હડપ્પા સંસ્કૃતિ છે, હડપ્પા સભ્યતા છે, એ સિંધુ નદીના કિનારે વિકસેલી આપણને ખાસ કરીને જોવા મળે છે. અને હવે એ પણ અવશેષો મળી આવતા જોવા મળે છે કે સરસ્વતી નદી હતી, સરસ્વતી નદીના કિનારે પણ આ સભ્યતા બહુ સારી એવી પાંગરી હતી એવું કહેવામાં આવી રહી છે. અને હાલમાં એના અવશેષો પણ આપણને મળી આવેલા જોવા મળે છે, બરોબર. અહીંયા જે વાત કરવામાં આવે છે કે 4700 વર્ષ પહેલા, બરોબર, 4700 વર્ષ પહેલા આજે નગર બનવાની જે રચનાઓ છે કે નગર ત્યાં બનેલા આપણને જોવા મળે છે અને બહુ સારા એવા ત્યાં વિકસેલા આપણને જોવા મળે છે, બરોબર. देन एना પછી જે વાત કરી છે કે સમુદ્ર તટવર્તી ઇલાકો में नगरों का विकास लगभग 2500 વર્ષ પહેલે, એટલે કે એમ કહેવા માંગે છે કે જે સમુદ્ર તટવર્તી જે વિસ્તારો હતા, બરોબર, જે સમુદ્ર કિનારા, દરિયા કિનારાના જે વિસ્તારો હતા એ જગ્યાએ આનો વિકાસ 2500 વર્ષ પહેલા થયેલો આપણને જોવા મળે છે, બરોબર. દેન નેક્સ્ટ એના પછી જે વાત કરવામાં આવે છે એ ગંગા નદીથી આગળ આવશે, બરોબર. અને એમાં એની સહાયક નદીની વાત કરવામાં આવે છે એ છે સોન છે, બરોબર. તો આ ગંગા અને તેની સહાયક નદી જે સોન જે છે એ વિસ્તારની ત્યાં વાત કરવામાં આવે છે કે એના દક્ષિણમાં ખાસ કરીને જે વસ્તુ કીધી છે કે ગંગાના દક્ષિણમાં જે નદીઓ જે છે એના આસપાસના આખા વિસ્તારની વાત કરવામાં આવશે ત્યાં તમને મગધ જોવા મળે છે, બરોબર. અહીંયા તમે મેપમાં જોઈ શકો છો કે રાઈટ હેર એક્ઝેક્ટલી કે આ સોન નદી તમારી જોવા મળશે, બરોબર. સોન નદી તમને જોવા મળે છે ઉપરની તરફ જતી. ગંગા નદી છે એ નીચેની તરફ આવતી જોવા મળે છે, એટલે કે આ ભાગ એનો દક્ષિણનો ભાગ કહેવાશે, બરોબર. આ વિસ્તાર તમને અહીંયા ખાસ કરીને તમને જોવા મળશે, બિહારનો ભાગ તમને જોવા મળશે, બરોબર. એટલે આ જે મગધની વાત કરવામાં આવે છે તો મગધ જે એક વખતનું જે શક્તિશાળી ત્યાં મહાજનપદ આપણને જોવા મળતું હતું એ પણ આ જગ્યાએ આવેલું આપણને જોવા મળે છે. તો એના પણ ઘણા બધા અવશેષ આપણને મળી આવેલા આપણને જોવા મળે છે. ઘણી બધી જગ્યાએ એની નોંધ લેવાયેલી આપણને જોવા મળે છે. તો તે પણ આ નદી કિનારે વિકસેલું આપણને જોવા મળે છે, બરોબર. દેન અહીં આગળ વાત કરવામાં આવે છે કે યાત્રા, બરોબર. આ આખે આખો પેરેગ્રાફ જે તમારો છે એ યાત્રા ઉપર ડિપેન્ડ આપણને રહેલો જોવા મળે છે કે યાત્રા એટલે કઈ રીતે, કેમ શેને ત્યાં આગળ વાત કરવામાં આવે છે. તો યાત્રામાં જરૂરી નથી કે અત્યારે કેવું છે કે આપણે ક્યાંક ફ્રી પડ્યા, થોડા ઘણા ઇન્વેસ્ટમેન્ટ, થોડા પૈસા આપણા જોડે પડ્યા છે, આપણે ક્યાંક ફરવા જતા રહ્યા, બરોબર. એ વસ્તુ એ આપણે હાલમાં યાત્રા કરીએ છીએ. પહેલાના સમયગાળામાં કેવું હતું કે યાત્રા કરતા હતા એમાં જે ફર્સ્ટ આવે છે જે વિકલ્પ એ છે એક તો કામ માટે, બરોબર. જેમ કે હાલમાં પણ તમે જુઓ તો ઘણા બધા એવા લોકો છે જે પોતાનું જે મૂળ ગામ, જે ગામ છોડીને સિટીની અંદર ત્યાં આગળ સ્થાયી થયા છે. કેમ? તો કામના અર્થે. તો અહીંયા તમને જોવા મળે છે સ્પેશિયલી કે લોકો જે છે એ કામની શોધમાં, બરોબર, લોકો કામની શોધમાં ત્યાં આગળ પોતાના જે પ્રાકૃતિક નિવાસસ્થાનો છે, બરોબર, એને છોડતા આપણને જોવા મળે છે, બરોબર. ક્યારેક અહીંયા આગળ જે વાત કરવામાં આવે છે, જે આને જે પ્રાકૃતિક શબ્દ ઉલ્લેખ કર્યો છે એની જે વાત કરીએ તો પ્રાકૃતિક આપદાઓ એટલે કુદરતી અમુક ત્યાં આપત્તિઓ આવી ગઈ હોય, જેમ કે જે ભૂકંપ આવેલો છે કે પછી ત્યાં પૂર આવી ગયું, બરોબર, કે બીજી કોઈ કુદરતી આપત્તિ છે જેના કારણે પોતાનું સ્થાન છોડીને બીજી જગ્યાએ જતા આપણને જોવા મળે છે. ઓકે, એક તો પહેલા વાત કરી કામની તલાશમાં એટલે કામની શોધ માટે, બીજું છે કે કુદરતી કોઈ એવી આપત્તિ આવી છે તો આ વસ્તુ તમને થતી જોવા મળે છે. એના પછી જે સેનાની વાત કરવામાં આવે છે એ અલગ અલગ જે રાજાઓ થઈ ગયા પહેલાના જમાનામાં, તો એ રાજાઓમાં શું હતું કે પોતાનો જે તે વિસ્તાર છે, બરોબર, તો એ વિસ્તારના પછી આગળનો વિસ્તાર એ જીતવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા, પોતાનું નામ મોટું કરવા માટે પ્રયત્નશીલ રહેતા હતા. એમાં આપણે કહી શકીએ કે વિસ્તારવાદી નીતિ પણ એને કહી શકાય, બરોબર, કે પોતાનો વિસ્તાર ત્યાં આગળ વધારવાનું ત્યાં આગળ છે અને વધાર્યા પછી એ જે તે એરિયા ઉપર આપણે રૂલ કરવાનું છે. તો એવી ત્યાં આગળ એ વખતના સમયગાળામાં આપણને રચના જોવા મળતી હતી. તેમાં સ્પેશિયલી જે વાત કરવામાં આવે છે કે જ્યારે રાજા એ યુદ્ધ લડવા માટે જાય છે તો એની સાથે સાથે સેના પણ એની સાથે જતી આપણને જોવા મળે છે, બરોબર. તો ધેટ ડઝન્ટ એનો એવું ત્યાં મતલબ છે જ નહીં કે સેના ત્યાં ગઈ છે મતલબ કે પૂરેપૂરી પાછી આવી જ જશે, બરોબર. અમુક જે સૈનિકો છે ત્યાં કદાચ મરાણા કપાણા આપણને જોવા મળે છે. તો અમુક સૈનિકો એવા છે કે જે જગ્યાએ યુદ્ધ લડવા ગયા છે એ એરિયા કદાચ એમને ગમી જાય, કદાચ રિટર્ન આવતા કોઈ બીજો એરિયા એમને ગમી જાય છે તો એ લોકો ત્યાં સ્થાયી થતા આપણને જોવા મળે છે, બરોબર. એટલે પહેલો ત્યાં આગળ જે મુદ્દો આવે છે કે આ સૈનિકો જે હતા એ યુદ્ધ લડવા માટે પણ એક જગ્યાએ બીજી જગ્યાએ જતા આપણને જોવા મળે છે. એમાં તમે સારામાં સારું ઉદાહરણ જોઈ શકો છો કે સિકંદર જ્યારે ચડાઈ કરે છે ભારત ઉપર, ત્યારે સિકંદર પોતાની આખી ફોજ લઈને ભારત સુધી, જે ભારતમાં તમે જોઈ શકો છો કે ભારતની ઉત્તર દક્ષિણ જે આખી જે વિસ્તાર છે, પંજાબનું ક્ષેત્ર છે, ત્યાં સુધી સિકંદર પોતાની ફોજ સાથે પહોંચેલો આપણને જોવા મળે છે. તો સૈનિકો આ પ્રમાણે પણ આગળ આવતા આપણને જોવા મળે છે. એટલે એ યાત્રાનું બીજું એક સ્વરૂપ ત્યાં આગળ થઈ શકે છે, બરાબર. એના પછી તમે જુઓ છો નેક્સ્ટ એમાં કે વ્યાપારીઓની વાત કરવામાં આવશે.
વેપારી પણ વેપાર માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને જતા જોવા મળે છે. ધાર્મિક ગુરુની વાત કરવામાં આવશે, એ ઉપદેશ આપવા માટે એક સ્થાનથી બીજા સ્થાને આપણને જતા જોવા મળશે, કે એક ગામેથી બીજા ગામે એ લોકો માઇગ્રેટ થતા આપણને જોવા મળે છે અને વિવિધ જગ્યાએ ઉપદેશ આપતા આપણને જોવા મળશે. બરોબર. દેન એના પછી જે લાસ્ટમાં તમને જોવા મળે છે કે અમુક લોકો એવા પણ થઈ ગયા, બરોબર, જે આપણા હાલના માનવ સમાજમાં પણ જોવા મળે છે. બરોબર. અમુક લોકો એવા ત્યાં આગળ થઈ ગયેલા છે કે જે લોકો રોચક સ્થાનો की ખોજ, એટલે કે એવા નવી નવી જગ્યાને એક્સપ્લોર કરવા સાથે સંબંધિત હતા. એટલે કે કઈક નવી જગ્યા શોધવી, ત્યાં આગળ જવું, સૌથી પહેલા ત્યાં આગળ પહોંચવું, એના વિશે ત્યાં માહિતી બધાને આપવી. બરોબર. તો આ પ્રમાણેની વૃત્તિવાળા પણ લોકો એ વખતે જોવા મળતા હતા. તો એ પણ ત્યાં યાત્રા કરતા હતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ જતા હતા. બરોબર. એના પછી જે વાત કરી છે કે આ આજના સમયમાં યાત્રાઓ, એટલે હાલના સમયમાં કયા પ્રકારની યાત્રાઓ આપણને જોવા મળે છે, ડિપેન્ડ કરે છે એ આપણા પોકેટ ઉપર, કે પોકેટ કેટલું ગરમ છે, કેટલું ઠંડુ છે, એના ઉપર આખી આખી વસ્તુ આ નિર્ભર થતી આપણને જોવા મળે છે. ઓકે. દેન એના પછી જે વાત કરવામાં આવે છે એ છે ઉપમહાદ્વીપમાં પ્રાકૃતિક સીમા કા નિર્માણ. એમાં પણ ખાસ કરીને આ પહાડી છે, પર્વત છે અને સમુદ્ર, એ આ નિર્માણ કરતો આપણને જોવા મળે છે કે આટલી તમારી આ લિમિટેશન રહેશે. બરોબર. એનાથી આટલો વિસ્તાર આનો, આટલો વિસ્તાર પેલાનો. બરોબર. એના પછી જે વાત કરી છે કે અમુક લોકો, અમુક યાત્રીઓ એવા પણ થઈ ગયા કે જે સમુદ્રને ઓળંગીને પણ આગળ ત્યાં જઈ શક્યા છે. બરોબર. પર્વતોને પણ ઓળંગીને બીજા ક્ષેત્રોમાં પહોંચેલા આપણને જોવા મળે છે. અને પછી એના પછી અહીંયા આગળ આવ્યા અને આવ્યા પછી ત્યાં સ્થાયી થયેલા પણ આપણને જોવા મળેલા જ છે. ઓકે. એમાં હવે જે નેક્સ્ટ જે આવે છે, નેક્સ્ટ જે થિયરીની જે વાત કરવામાં આવે છે એ છે આપણી દેશના નામ ઉપરથી. બંધારણમાં પણ ઉલ્લેખ કરેલો છે જેનો ડાયરેક્ટલી તમે ત્યાં આગળ વાંચશો, તેમાં લખ્યું છે કે ઇન્ડિયા દેટ ઇઝ ભારત. બરોબર. એટલે અહીંયા પણ એ જ વસ્તુ ત્યાં આગળ મેન્શન કરેલી છે કે ઇન્ડિયા તથા ભારત, એટલે ઇન્ડિયા એ જ ભારત છે ને ભારત એ જ ઇન્ડિયા છે, એવું ત્યાં આગળ એનું મિનિંગ નીકળતું જોવા મળે છે. તો આજે ઇન્ડિયા જે તમને નામ જોવા મળે છે, બરોબર, ઇન્ડિયા પહેલા કોના દ્વારા આપવામાં આવેલું છે તે, અને એના પછી જે ભારતની વાત કરવામાં આવે તો ભારત નામ કઈ રીતે પડ્યું, એ બે વસ્તુ આ ટોપિકમાં, આ પેરેગ્રાફમાં આપણે જોવાની રહેશે. બરોબર. તો જે પહેલા આપણે જે વાત કરી હતી કે આપણો આ ભારત દેશ છે, બરોબર, એમાં તમે જુઓ છો કે યાત્રા થતી આપણને જોવા મળે છે. યાત્રાના અલગ અલગ પ્રકાર આપણે જોઈ લીધા. બરોબર. તો એમાં યાત્રાનો એક પ્રકાર હતો વેપાર. બરોબર. વેપાર માટે પણ લોકો આ વિસ્તારમાંથી, તમે અહીંયા આગળ જોઈ શકો છો, ખાસ કરીને આ વિસ્તારમાંથી, એક તો ઈરાન છે, બરોબર, અને બીજા તમને જોવા મળશે ઉપરનો જે વિસ્તાર યુનાન છે, એ તરફથી લોકો આવતા આપણને જોવા મળે છે. અહીંયા સ્પષ્ટ એનો ઉલ્લેખ કરેલો છે કે ઈરાનીઓ અને યુનાનીઓ. બરોબર. આ યુનાનીઓની વાત કરવામાં આવે એટલે હાલનું જે ગ્રીસ છે, બરોબર, જેનું કેપિટલ એથેન્સ આપણને જોવા મળે છે, એ લોકોની ત્યાં ચર્ચા કરવામાં આવશે. બરોબર. તો એ લોકો જે આજથી 2500 વર્ષ પહેલાની ત્યાં વાત કરીએ તો એમણે ત્યાં આગળ ભારત જે છે એને ઇદોસ અથવા તો ઇન્દોસ, બરોબર, સોરી, એને જે સિંધુ જે નદી છે, સિંધુ નદીને એમણે ત્યાં આગળ નામ આપ્યું હતું ઇદોસ અથવા તો ઇન્દોસ, એવું ત્યાં આગળ નામ આપ્યું હતું. અને આ જે ઇદોસ અથવા તો ઇન્દોસ જે નદી છે, એની આગળનો જે પૂર્વ તરફનો જે વિસ્તાર છે, બરોબર, એને એ જે ભૂમિ પ્રદેશને એમને નામ આપ્યું ઇન્ડિયા. બરોબર. તો ઇન્ડિયા નામ આપણું આ રીતે પડતું જોવા મળે છે. ઓકે. એના પછી આ જે ભરતની વાત કરવામાં આવે તો ભરતની આખી આખી તમને સ્ટોરી જોવા મળે છે. એ છે કે ત્યાં આગળ રાજા થઈ જાય છે દુષ્યંત, બરોબર, અને એના રાણી છે શકુંતલા. બરોબર. અને આ બંનેનું સંતાન એટલે કે રાજા ભરત. ઓકે. આખી સ્ટોરી આવે છે એમાં એ રીતનું હોય છે કે જ્યારે દુષ્યંત ફરીથી આશ્રમે ત્યાં જતા હોય છે એમના પત્ની અને બાળકને લેવા માટે, તો વચ્ચે એક ઘટના ત્યાં આગળ જે થતી જોવા મળે છે એમને, કે આ જે ભરત જે પોતાની ત્યાં બાલ્ય અવસ્થામાં આપણને જોવા મળે છે, એ એક સિંહને પકડે છે. સિંહને પકડીને ત્યાં આગળ એનું જડબું પોળું કરે છે, અને પોળું કરીને એના દાંત ગણવા માટે એમ કહે છે કે સિંહ તારું મોઢું ખોલ, મારે તારે દાંત ગણવા છે, એમ. બરોબર. તો દૂરથી દુષ્યંત આ જોતા હોય છે, તો એ ખુદ ત્યાં આગળ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ આવડું નાનું બાળક આટલું બધી નિડરતાથી, આટલું બધું સાહસિકતાથી કઈ રીતે આવું કાર્ય કરી શકે. બરોબર. ત્યાં થોડી વારમાં ત્યાં શકુંતલા આવે છે, અને શકુંતલા પોતાના એ બાળકને લઈ જતી જોવા મળે છે, અને પછી દુષ્યંતનો એ બંનેનો મેળાવો થાય છે, અને એને પાછળથી ખબર પડે છે કે હા, આ તો કે આપણો દીકરો છે, બરોબર. એટલે એના પછી દુષ્યંત રાજા છે એને ત્યાં આશ્રમમાંથી પછી પોતાના મહેલમાં લઈ જાય છે, અને એ ભરત છે એ આગળ જતા મોટા થાય છે. મોટા થયા પછી એ પોતાનો જે વિસ્તાર છે, વિસ્તારમાં પણ વધારો કરતો જોવા મળે છે, સારી એવી ત્યાં શાસન કરતો જોવા મળે છે. બરોબર. એટલે એના નામના આધારે એ જે વિસ્તાર પર રૂલ કરતો હતો, બરોબર, એને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. એના પછી જેમ જેમ સમય આગળ જાય છે એમ સમય આગળ જતા એક સમય એવો આવે છે કે તમે જોઈ શકો છો કે આજે ભારતનો જે ભાગ તમે જોશો, બરોબર, આપણું ભારત છે, બરોબર,
એમાં તમે જોશો તો ભારતમાં આ જે વિસ્તાર, આ તમે એને કહી શકો કે આ આપણો ઉત્તર છે અને આ તમને જોવા મળે છે પશ્ચિમ વિસ્તાર તમને જોવા મળે છે. તો ઉત્તર પશ્ચિમમાં ખાસ આજે રાજસ્થાન ને બધા જે વિસ્તાર ખરા ને, બરોબર, ત્યાં આગળ વસતા એક લોકોનો સમૂહ છે, બરોબર. અહીંયા તમને બતાવવામાં આવે છે કે અહીંયા જે લોકો કે એક સમૂહ કે लिए किया जाता था, એટલે તમે જુઓ છો ઉત્તર પશ્ચિમ, આ ઉત્તરનો ભાગ છે અને આ છે પશ્ચિમનો ભાગ. ત્યાં વસતા લોકોનો જે સમૂહ જે છે એ ભરત ત્યાં આગળ, તો એના માટે સ્પેશિયલી આ શબ્દ વાપરવામાં આવતો હતો. એટલે અહીંયા જે લોકો રહેતા હતા ને એમને ભરત તરીકે ઓળખવામાં આવતા હતા અને એના કારણે આગળ જતા દેશનું નામ ભારત પડ્યું, એવી અહીંયા આગળ એનસીઆરટી માંથી આપણને માહિતી મળે છે, બરોબર. એટલે અહીંયા પણ સમયગાળો આપેલો કેટલા વર્ષ, તો કે 3500 વર્ષ જૂનો, બરોબર. તો એમાંથી આપણને આ માહિતી મળતી જોવા મળે છે ઋગ્વેદમાંથી, બરોબર. નેક્સ્ટ એના જે સોર્સિસની વાત કરી છે, ક્યાંથી આપણે આ જાણી શકીએ અથવા તો ક્યાંથી આપણને આની માહિતી મળતી જોવા મળે છે, એ વસ્તુ આવશે, બરોબર. તો કંઈક તો લખાયું હશે, ત્યાંથી આપણને ઇન્ફોર્મેશન મળતી જોવા મળે. તો લખાયું છે એના ઉપર ને કઈ રીતે લખવામાં આવે છે એની આગળ વાત કરવામાં આવેલી છે, બરોબર. કે કઈ રીતે એને ઓળખવાનું છે, એમાં અહીં આગળ વાત કરી છે કે મેન્યુસ્ક્રિપ્ટ, જેને આપણે ભારતમાં પાંડુલિપિ તરીકે ઓળખીએ છીએ. પાંડુલિપિ કઈ બીજી કોઈ મોટી વસ્તુ છે નહીં, કે જે પુસ્તકો તમે હાથથી લખી રહ્યા છો, બરોબર, પોતાના હાથથી તમે આ પુસ્તકો લખી રહ્યા છો, એને પાંડુલિપિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ પાંડુલિપિને અંગ્રેજીમાં કહેવામાં આવે છે મેન્યુસ્ક્રિપ્ટ, બરોબર. એટલે એમાં કઈ મોટો એવો ફરક નથી, બરોબર. સીધી ને સટ વસ્તુ છે. આ તમે અહીં આગળ જોઈ રહ્યા છો કે એક તમે જે ભોજ વૃક્ષ જે છે, બરોબર, એની છાલ અહીં આગળ આપેલી છે, બરોબર. એ છાલના ઉપર લખાણ લખેલું તમે જુઓ છો. તો આ શાનાથી લખાયેલું છે, તો કે હાથથી લખાયેલું છે. તો હાથથી લખાયેલું છે એટલા માટે આ લિપિ કઈ, તો કહે છે કે પાંડુલિપિ છે, બરોબર. આ પાંડુલિપિ આપણને જોવા મળે છે, બરોબર. ઇંગ્લિશમાં આને પૂછાય તો આને શું કહેવામાં આવે, તો કે આને કે મનુસ્ક્રિપ્ટ તરીકે ઓળખવામાં આવે છે, મેન્યુસ્ક્રિપ્ટ તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર. એમાં સ્પેશિયલી જે મેન્યુ શબ્દ છે એ આપણું લેટિન શબ્દ છે અને એનો મતલબ થાય છે કે હાથ, બરોબર. એટલે કે હાથ દ્વારા લખાયેલી સ્ક્રિપ્ટ, એટલે હાથ દ્વારા લખાયેલું લખાણ, બરોબર. એની ચર્ચા ત્યાં કરવામાં આવશે. એટલે મહત્વના તમે અહીંયા આગળ જોશો તો બે પ્રકારના વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવે છે. એક તો અહીંયા તમને આવશે તાડ, બરોબર, અને બીજા આવે છે ભુર્જ, અથવા જેને આપણે ભોજ વૃક્ષ તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર. આ બંને જે છે તાડમાં છે તો એના પર્ણ તમને જોવા મળશે, એના પાનને ભેગા કરીને આખું એક કાગળ જેવી રચના ત્યાં બનાવવામાં આવે છે. અને ભોજ વૃક્ષ છે તો એના વૃક્ષની છાલ જે છે એ છાલનો ઉપયોગ કરવામાં આવશે, બરોબર. તો છાલને લઈને એના ઉપર આ પ્રમાણેના લેખ લખાતા આપણને જોવા મળતા હતા અને એના અવશેષો આપણને મળી આવ્યા છે. અહીંયા આગળ એના વિશે માહિતી આપેલી છે, કઈ રીતે કામ શું કરે છે, બરોબર. હવે સવાલ એવો આવે કે આ રચના કેટલાય હજારો વર્ષ પહેલા થયેલી છે, તો આપણને કઈ રીતે અવેલેબલ થાય છે, એમ કે તો સીધી વસ્તુ છે, કોઈ પણ એવી વસ્તુ તમને જોવા મળશે જે પ્રાણી છે અથવા તો કોઈ વનસ્પતિજન્ય તમને જોવા મળે છે, તો એ વધારે લાંબો સમય ટકી શકશે નહીં, કારણ કે એની અંદર વિઘટનની પ્રક્રિયા થતી આપણને જોવા મળે છે, બરોબર. સાહેબ અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ જે છે એ પર્ણમાંથી બનેલા છે અને બીજા તમને છાલમાંથી બનેલા લેખ જોવા મળે છે. તો એ વિવિધ પ્રકારે એનું ત્યાં આગળ ક્ષય થતું, એનો ત્યાં નાશ થતો આપણને જોવા મળે છે. અહીંયા જેમ ઉપર બતાવ્યું છે કે પાંડુલિપિઓ જે છે એને કીડોને ખાલ્યા, એટલે કીડો એટલે ટૂંકમાં સીધી વસ્તુ છે આપણે કે ઉદય વિશે આપણે કહી શકીએ, બરોબર. તો એ જે અમુક જગ્યાએ રાખેલી હોય ને ત્યાં ઉદય લાગી હોય ને એના કારણે પછી ઉદય એને પૂરું કરી નાખ્યું હોય, તો આવું તે પોસિબલ છે. એના સિવાય પણ બીજા ઘણા બધા આપણને કીટક ઈયળો જોવા મળે છે, જે આ પ્રમાણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી લીધો હોય, એનું વિઘટન કરી નાખ્યું હોય. પરંતુ અમુક એવી કૃતિઓ છે જે આપણને હાલમાં મળી આવે છે, જેના તમને સ્ત્રોત બતાવેલા છે કઈ જગ્યાએ, કે એનસીઆરટી જેની ચર્ચા કરેલી છે કે એક તો છે મંદિર અને બીજા જોવા મળે છે તમને વિહારો, બરોબર. બૌદ્ધ વિહારો તમને જોવા મળશે, જે જગ્યાએથી આના અલગ અલગ તમને સંદર્ભ તમને મળી આવે છે, બરોબર. કે તમે જોશો કે હાલમાં પણ અમુક મંદિરો છે, અમુક આવા વિહારો છે, એ જગ્યાએ તમને બહુ જૂના જમાનાના ત્યાં આગળ ગ્રંથ લખેલા જોવા મળે છે, બરોબર. તો સેમ એ વખતે પણ એટલે મંદિરમાં શું હશે, બુદ્ધ વિહારોમાં શું હશે, રેગ્યુલર ત્યાં આગળ લોકો આવતા જતા હશે, તો સાફ સફાઈ ને બધું થવાના કારણે એ બધી વસ્તુ જળવાયેલી આપણને જોવા મળે છે, બધા સંદર્ભ જળવાયેલા જોવા મળે છે. એટલા માટે હાલમાં પણ એ બચેલા છે ને હાલ આપણે એનો ઉપયોગ કરીને ઇતિહાસ વિશે ઘણી માહિતી જાણી શકીએ છીએ, બરોબર. જેમ કે એમાં કઈ વાત કરવામાં આવી છે કે એમાં વિવિધ ધાર્મિક માન્યતાઓ અને વ્યવહારોની વાત કરવામાં આવેલી છે, રાજાઓના જીવન વિશે ચર્ચા કરવામાં આવી છે, વિવિધ ઔષધિઓની વાત કરવામાં આવી છે, વિજ્ઞાનના વિષય અને વિજ્ઞાન ઉપર જે પણ સંશોધનો શોધો થયા એના વિશે એમાં ચર્ચા કરવામાં આવેલી છે. એની સાથે કે લોકો આ બધા ક્ષેત્રોમાં તો આગળ હતા, પરંતુ તેઓ મનોરંજનના ક્ષેત્રોમાં પણ આગળ હતા જ, બરોબર.
મનોરંજન ક્ષેત્રે પણ તેઓ કાર્ય કરતા હતા અને આગળ હતા આપણને એવા પુરાવા મળી આવે છે. જેમ કે મહાકાવ્ય બનેલા જોવા મળે છે, એ વખતે કવિતાઓ બનેલી જોવા મળે છે અને નાટકો પણ રચાતા જોવા મળે છે. બરાબર. સ્પેશિયલી ત્યાં આગળ જે પ્રશ્ન આવે છે એમાં પૂછશે આ રીતે કે આ બધી જે રચનાઓ થઈ હતી એ શેમાં થઈ હતી? તો જવાબ આવશે ત્યાં આગળ સંસ્કૃતમાં મોસ્ટ ઓફ તમને લખાયેલા જોવા મળે છે. બરોબર. અને એના સિવાય ત્યાં આગળ તમને જોવા મળે છે કે બંને કે પ્રાકૃત અને તમિલ. બરોબર. આ પ્રાકૃત અને તમિલમાં પણ એની રચનાઓ અમુક અમુકમાં થયેલી જોવા મળે છે. ખાસ કરીને તમે જોશો જે બૌદ્ધિક સાહિત્ય જે છે એ તમને આમાં જોવા મળશે. બરોબર. તો પ્રાકૃત ભાષાનો પણ ઉપયોગ થયેલો આપણને જોવા મળે છે. ઓકે. દેન બીજો જે સોર્સ જે છે કે એક તો તમે માહિતી મેળવો છો શેમાંથી? તો કે આપણે આ પ્રમાણે કોઈ પણ માહિતી મળી જાય કે ભોજપત્રો કે તાડપત્રો મળી જાય છે, એમાંથી આપણે જાણીશું કે કયા રાજા શું કરીને ગયા, કયા વખતે શું ઘટનાઓ હતી, કઈ કઈ ત્યાં વસ્તુઓ થતી હતી, એના વિશે આપણને માહિતી મળે. બીજો ઓપ્શન કયો? તો બીજો ઓપ્શન મળે છે તમને અભિલેખો. બરોબર. અભિલેખો તમને જોવા મળશે. આ અભિલેખો જે છે એ ખાસ કરીને તમે જુઓ છો કે એ પથ્થર, બરોબર, જે પથ્થરની વાત કરવામાં, પથ્થર છે એ અથવા તો ધાતુ મેટલ છે એના ઉપર એની જે કઠોર જે સપાટી છે એના ઉપર આપણને કોતરાયેલા જોવા મળે છે. બરોબર. એના પર કોતરેલા હોય એટલે સીધી વસ્તુ છે આમાં તમારું કોઈ પણ પ્રકારે ત્યાં જીવતને નુકસાન પહોંચાડવાનો કોઈ ત્યાં ચાન્સ રહેશે નહીં, કૂદે અને ત્યાં બગાડી શકશે નહીં. પણ હા, વિપરીત અલગ અલગ જે પરિસ્થિતિઓ છે, વાતાવરણ છે, વરસાદ છે, ભેજ છે, બરોબર, એને ત્યાં આગળ થોડું ઘણું ત્યાં નુકસાન કરી શકે છે. પણ એનો રેશિયો તમે જોવા જાવ તો ઘણા બધા વર્ષોને અંતે એ આપણને નુકસાન પહોંચાડતા જોવા મળે છે. તો હાલમાં તમે જોશો તો ઘણા બધા ક્ષેત્રોમાંથી આ પ્રકારે આપણને અલગ અલગ અભિલેખો મળી આવેલા છે. બરોબર. અહીંયા જે તમને બતાવેલો છે એ અભિલેખ છે 2250 વર્ષ જૂનો, જે અફઘાનિસ્તાન છે, અફઘાનિસ્તાનના કંધારમાંથી પ્રાપ્ત થયેલો અભિલેખ આપણને જોવા મળે છે. અને એ અશોક નામના શાસક, એટલે જે આપણા અશોક જે સમ્રાટ અશોક જે થઈ ગયા, બરોબર, એમના દ્વારા આ અભિલેખની રચના કરવામાં આવેલી જોવા મળે છે. બરોબર. એના વિશે વિસ્તૃત માહિતી જે વાત કરી છે કે અધ્યાય 7માં આપણને મળશે, એટલે એ જ્યારે આપણે એની શરૂઆત કરશું ત્યારે એમાં એને કવર કરીશું. બરોબર. હવે ત્યાં લિપિની ત્યાં વાત કરવામાં આવી છે. લિપિ અને ભાષાનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખાસ કરીને. તો લિપિ શું છે? તો લિપિ જે છે એ અક્ષરો અને સંકેતોથી બનેલી આપણને જોવા મળે છે. બરોબર. અક્ષરો અને સંકેતો ભેગા થઈને લિપિની રચના કરે છે. જ્યારે આપણે કંઈક બોલીએ છીએ, બરોબર, અથવા તો કંઈક વાંચીએ છીએ, ત્યારે આપણે ભાષાનો પ્રયોગ કરીએ છીએ. બરોબર. એટલે જ્યારે લખાણની વાત કરવામાં આવે છે તો લખાણ ત્યાં આગળ આવશે, શબ્દો સાથે નિર્ભર ત્યાં આગળ જોવા મળે છે. ત્યાં લિપિ આપણને જોવા મળશે, એ અલગ અલગ જોવા મળશે. જે ભાષા આપણને જોવા મળે છે એ ભાષા આપણે બોલીએ છીએ, બરોબર, કંઈક વાંચીએ છીએ, તો એ ભાષાનો ત્યાં સ્ત્રોત એ ત્યાં આગળ રહેતો આપણને જોવા મળે છે. બરોબર. જે પૈકી આગળ વાત કરી છે કે આ અભિલેખમાં યુનાની અને આરામાઇક, બરોબર, એ બંને અલગ અલગ લિપિઓને ત્યાં આગળ અને ભાષાઓમાં ત્યાં એનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. તમે જુઓ છો અહીં આગળ આ જે શરૂઆત આની થઈ છે, બરોબર, અહીંયાથી જુઓ આના અક્ષર ત્યાં ચેન્જ થતા આપણને જોવા મળે છે. બરોબર. તો આ ફરક આપણને સ્પષ્ટ જોવા મળે છે. એટલે બંને ત્યાં આગળ આવશે, યુનાની અને આરામિક. બરોબર. બંને ત્યાં આગળ અલગ અલગ લિપિઓમાં અને ભાષાઓમાં આ કોતરાયેલા આપણને જોવા મળે છે. બરોબર. સામેની તરફ તમે જુઓ છો કે આ જે અભિલેખો છે, ઓકે, આ અભિલેખો તમને જોવા મળે છે. એની અંદર ખાસ કરીને કઈ વસ્તુ હશે તો એમાં તમને આદેશો જોવા મળશે. જે અલગ જે રાજાઓ છે એ આદેશ આપતા હશે. આદેશ આપ્યા પછી એ જે તે વિસ્તારો છે એમને જ્યાં સુધી એમનું સામ્રાજ્ય લાંબુ એવું પથરાયેલું હશે ત્યાં સુધી આવા કોઈ મેટલ ઉપર જે કોતરેલો જે અભિલેખ છે, બરોબર, એ મોકલવામાં આવતો હોય, અથવા તો જે તે વિસ્તાર છે એ વિસ્તારના લોકો કોઈ એવા સમયગાળે એક જગ્યાએ ભેગા થતા હોય તો એ જગ્યાએ પથ્થર ઉપર આવી અભિલેખોને કોતરાવવામાં આવતા હતા. બરોબર. તો એ વસ્તુની ત્યાં વાત કરવામાં આવે છે. દેન એના પછી બીજી ત્યાં આગળ વાત કરવામાં આવે છે કે એમાં રાજાઓ અને રાણીઓ, બરોબર, સ્ત્રી અને પુરુષો, એમાં પણ ઘણા બધા લોકો એવા થઈ ગયા કે જેમણે પોતાના આવા અભિલેખો કોતરાયેલા જોવા મળે છે. બરોબર. દેન લાસ્ટમાં જે આવે છે કે શાસકો જે હતા, રાજાઓ જે હતા, એ લડાઈઓમાં પોતાની જે અલગ અલગ જગ્યાએ એમને વિજય જે મળી હતી એના વિશે પણ માહિતી આપતા શિલાલેખો કોતરાવતા આપણને જોવા મળે છે. બરોબર. તો એના પણ આગળના ચેપ્ટરમાં એના વિશે આપણે વિશેષ અભ્યાસ કરવાનો આવશે ત્યારે એમાં આપણે જોઈશું. બરોબર. તો આજે આખી ઘટના તમને જે થતી જોવા મળે છે કે અલગ અલગ આપણને વસ્તુ મળી આવી છે, તો એના ઉપરથી એક જે નવી જે ટર્મ આવતી જોવા મળે છે, જે તમને અહીંયા હાઇલાઇટ કરેલી છે, પુરાતત્વવિદ તરીકે એને કહેવામાં આવે છે. પુરાતત્વવિદ એકચ્યુઅલમાં છે શું? તો એ જ્યારે ત્યારે જે વસ્તુની જે વાત કરવામાં આવે છે, અલગ અલગ જે ઘટનાઓ જે ઘટી હતી એમાં પણ ખાસ કરીને વસ્તુઓની આપણે વાત કરીએ તો કઈ રીતે બની છે, બરોબર, અને કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવતી હતી, એના ઉપર એ વિશેષતમ અભ્યાસ કરતા આપણને જોવા મળે છે. અને અભ્યાસ કર્યા બાદ એની શોધખોળ અને એ જે તે જે જગ્યાઓ છે એના સાથે એના ખોદકામ સાથે સંકળાયેલ જોવા મળે છે. એને આપણે પુરાતત્વવિદ અથવા તો પુરાતત્વજ્ઞ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરોબર.
એના પછી નેક્સ્ટ તમે જોશો જે ચર્ચા કરેલી છે એમાં કે છાનબીન અને ખુદાઈ, બરોબર, શેની? તો કે ઓજારો છે, હથિયારો છે, વાસણો છે, આભૂષણો છે, સિક્કાઓની વાત કરવામાં આવે, બરોબર. તો આ બધાની જે તમને શોધખોળ કરતા અને એનું ખોદકામ કરતા જોવા મળે છે, એ કોણ આવશે? તો એ પુરાતત્વવિદ આપણા આવતા જોવા મળે છે. ઉપર તમે આકૃતિમાં અહીંયા ફોટામાં તમે જોઈ શકો છો કે આ પોટરી આપણને મળી આવે છે, આ ઘડો આપણને, માટીનો ઘડો આપણને મળી આવેલો જોવા મળે છે, ને એના ઉપર આ પ્રમાણે અલગ અલગ ત્યાં ચિત્ર દોરેલા પણ આપણને જોવા મળે છે. અને આ તરફ તમને જોવા મળે છે એ છે ચાંદીના સિક્કા, બરોબર. ચાંદીના સિક્કા પણ તમને જોવા મળે છે. તો અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો કે આ જે પાત્રો જે છે, આ જે વાસણની વાત આપણે કરેલી છે, એ કેટલા વર્ષ જૂના? તો કે 4700 વર્ષ આપણને જૂના જોવા મળે છે. અને જે સિક્કા જે મળી આવે છે કેટલા વર્ષ જૂના છે? તો કે 2500 વર્ષ જૂના આપણને જોવા મળે છે, બરાબર. તો એ તમારે ખાસ એની સાલવારી પણ યાદ રાખવાની છે, કઈ સાલમાં અને કેટલા જૂના છે. આ જૂનાની જો વાત કરવામાં આવે તો કઈ રીતે ખબર પડે? તો એ છે C14 વડે, કાર્બન 14 ટેકનિક તરીકે એને ઓળખવામાં આવે છે, જેથી કરીને જે તે અવશેષ મળી આવે છે એની આપણે ઉંમર જાણી શકીએ છીએ કે એ કેટલા વર્ષ પહેલા એને ત્યાં ઉત્પત્તિ થઈ હશે, બરોબર. તો એ આપણે જાણી શકીએ છીએ વિજ્ઞાનના દ્વારા, બરોબર. દેન એના પછી જે વાત કરવામાં આવે છે કે જે પુરાતત્વવિદો જે હતા, આપણે હમણાં થોડી વાર પહેલા જેની વાત કરી, બરોબર, કે અલગ અલગ શોધ સંશોધન અને ખોદકામ સાથે સંકળાયેલા એ લોકો હતા. તો એ શોધ સંશોધન ને ખોદકામ કરે છે, તો એમાં એક બીજી વસ્તુ પણ એ શોધે છે કે લોક શું ખાતા હતા, બરોબર. તો એના માટે પણ એને ત્યાં અવશેષ મળવા જરૂરી છે. તો લોક શું ખાતા હતા, એટલે લોકો શું ખાતા હતા એ શોધવા માટે એમણે ત્યાં એમની જે પણ માણસો ત્યાંથી, મતલબ જે કબર છે ત્યાંથી મળી આવે છે, કબ્રિસ્તાન ત્યાંથી મળી આવે છે, જેમના વિસ્તારો મળી આવે છે, એની અંદર એ લોકો ખાસ શોધ કરતા હતા. શેની? તો કે પ્રાણીઓ છે, બરોબર, પક્ષીઓ છે, અને માછલીઓના હાડકાની, બરોબર, એને શોધતા આપણને જોવા મળે છે. તો હાડકા જ કેમ? કારણ કે તમને ખબર છે કે જે માંસ જે આખો ભાગ છે, અને સ્કિનનો જે ભાગ છે, અમુક જે પીછાનો જે ભાગ છે, બરોબર, આ બધો ભાગ છે એનું વિઘટન ઝડપથી થતું આપણને જોવા મળે, પરંતુ જે હાડકાઓ જે છે, હાડકાનું વિઘટન થતું આપણને ખૂબ જ ધીમી ગતિએ વિઘટન થતું આપણને જોવા મળે છે, બરોબર. તો એટલા માટે એ હાડકાઓને શોધવામાં આવે છે, જેથી કરીને એ લોકો નિશ્ચિત તારણ ઉપર પહોંચી શકે કે હા, આ લોકો ખોરાકમાં નોનવેજનો પણ ઉપયોગ કરતા હતા, બરોબર. બીજું જે વસ્તુ આવે છે કે એને શોધે છે, ત્યાં આગળ નોનવેજને શોધે છે, તો વેજે શું ગુનો કર્યો આમાં? તો વેજમાં એવું થાય કે બધું જે વનસ્પતિજન્ય આપણને જોવા મળે છે તેનું ટૂંક સમયમાં આપણને વિઘટન થઈ ગયેલું જોવા મળે, એટલે એના કોઈ અવશેષો સરળતાથી મળતા નથી. પરંતુ આ જે વાત કરીએ કે અનાજ જે છે, અનાજના દાણા જો હોય, બરોબર, આ અનાજના દાણા કોઈ કારણોસર સળગી ગયા હોય, બરોબર, તો સળગી જવાના કારણે એ પછી એક પ્રકારે જોવા જશે તો એ કોલસાનું જે સ્વરૂપ એ હાઇડ્રોકાર્બન અથવા કાર્બનના મૂળ સ્વરૂપમાં ફેરવાયેલા આપણને જોવા મળે છે. તો એ લાંબા સમય સુધી સચવાયેલા આપણને જોવા મળશે. તો એ પ્રમાણેના કોઈ જો અવશેષો મળી આવે છે તો એને આધારે આપણે માહિતી મેળવી શકીએ છીએ કે કયા સમયગાળામાં લોકો શું અથવા તો કઈ વસ્તુનો ભોજન તરીકે ઉપયોગ કરતા હતા, બરાબર. દેન નેક્સ્ટ જે વાત કરીએ છે કે પાંડુલિપિ, અભિલેખો અને પુરાતત્વ, બરોબર. એનાથી જે પણ આ માહિતી જે મળી છે, બરોબર, આ બધી વસ્તુ ભેગી કરીને જે માહિતી મળે છે એનો ત્યાં આગળ અભ્યાસ કરતો જોવા મળશે આપણો ઇતિહાસકાર, બરોબર. અહીંયા એન્ટ્રી થશે ઇતિહાસકારની. ઘણા બધા ઇતિહાસકાર મોટા મોટા થઈ ગયેલા આપણને જોવા મળે છે. તો આ બધા જે તમને પુરાવા જે મળી આવે છે, પુરાવાનો અભ્યાસ કરીને જે એક નિશ્ચિત એક તારણ ઉપર પહોંચે છે, બરોબર. આ બધા જે પુરાવાઓ મળી આવે છે એ પુરાવો ભેગા કરીને એક તારણ ઉપર પહોંચે છે. તારણ ઉપર કઈ રીતે પહોંચશે કે એક પુરાવો એને આ જગ્યાએથી મળી આવે, બીજો એને પુરાવો આ જગ્યાએથી મળી આવે, અહીંયા વચ્ચે એને કઈ વસ્તુ જોવા મળતી નથી, તો અહીંયા એક કડી સ્વરૂપ એ વિધાન ત્યાં પોતાનું ઉત્પન્ન કરશે અને આ બંને ઘટનાઓને સાંકળતો જોવા મળે છે, બરોબર. એટલે સાંકળીને એક નિશ્ચિત તારણ ઉપર પહોંચશે કે હા, આ વસ્તુ થઈ, તો એના પછી આ ઘટના ઘટતી જોવા મળે છે, તો એની વચ્ચે આવો સંબંધ જોવા મળે છે, બરોબર. એટલા માટે એને કહેવાય છે કે જાસૂસ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, બરોબર. આ જે પુરાતત્વવિદ છે, બરોબર, તો એને અહીંયા આગળ જાસૂસ તરીકે એને કહેવામાં આવે છે. કેમ? કારણ કે જે સ્ત્રોતો જે મળ્યું છે, બરોબર, એનો પ્રયોગ જે સુરાગ તરીકે, બરોબર, એક પ્રૂફ તરીકે ત્યાં આગળ કે ભાઈ કડીથી કડી મલાઈને આપણે આ વસ્તુને જાણવાની છે કઈ રીતે કામ કરે છે, બરોબર. તો આ બંને ભેગા થઈને એ પ્રમાણે કામ કરતા આપણને જોવા મળશે, ઓકે. દેન એના પછી જે મુદ્દો આવે છે આપણો એ છે અતીત, એટલે કે જે પાસ્ટની વાત કરવામાં આવે, ભૂતકાળની વાત કરવામાં આવે, એક યા અનેક. આપણો જે આ પાર્ટ છે, ચોપડીની જે વાત કરવામાં આવે, એનું નામ છે હમારે અતીત, બરોબર. અહીંયા તમે જુઓ છો, બરોબર. અહીંયા તમને જોવા મળે છે હમારે અતીત વન, હમારે અતીત, બરોબર. ખાલી અતીત નથી કીધું, ત્યાં હમારે અતીત, એટલે એક સાથે આ બહુવચનની ત્યાં આગળ વાત કરવામાં આવી છે. બહુવચન તો આવું કેમ કર્યું? તેનું કારણ એ છે કે
જે ભૂતકાળ જે પાસ્ટની વાત કરવામાં આવે એ વ્યક્તિ તમને બદલાતું જોવા મળે છે, બરોબર. દરેક વ્યક્તિનો સેમ ભૂતકાળ આપણને દરેકના ઉપર લાગુ પડતો જોવા મળશે નહીં, બરોબર. જેમ કે તમારું જો 5 જણાનું કોઈ ગ્રુપ હોય, એ 5 જણામાં તમે પૂછશો એમાં કે તમારો ઇતિહાસ જણાવો, તો કોઈ અલગ અલગ જે જાતિ પ્રજાતિથી જે બિલોંગ કરતા હશે તો એના વિશે જણાવશે કે અમે આ ગામના છીએ, અમે અહીંયાથી આવ્યા, અમારા પપ્પા આ કરે છે, અમારા દાદા આ કરતા હતા, બરોબર. તો એ એનો ઇતિહાસ થઈ ગયો, બરોબર. એના સિવાય બીજો કોઈ વ્યક્તિ કહેશે તો એ એનો ઇતિહાસ હશે. એમ વ્યક્તિ તમને આ ઇતિહાસ બદલાતો જોવા મળે છે, બરોબર. તો એટલા માટે જ એને કહેવામાં આવે છે. જેમ કે રાજા છે તો રાજાનો આખો ઇતિહાસ ત્યાં અલગ તમને જોવા મળે, બીજા એના સિવાયના જે લોકો છે તો એનો ઇતિહાસ તમને અલગ જોવા મળશે. તો એ ડિપેન્ડ કરે છે વ્યક્તિ ઉપર, બરોબર. તો અહીંયા એટલા માટે જે કહેવામાં આવે છે કે એમાં અલગ અલગ ક્ષેત્ર અને અલગ અલગ લોકોના સમૂહ પ્રમાણે એ બદલાતો આપણને જોવા મળશે. સ્પેશિયલી આગળ જે વાત કરી છે એમાં તમે જોશો તો પશુપાલકો, બરોબર. આ પશુપાલકોની જે વાત કરવામાં આવી છે એમાં તમે જુઓ છો તો પશુપાલકો છે અથવા જે ખેડૂતો જે છે કૃષકોની વાત કરવામાં આવે, એમનું જે જીવન હતું એ રાજાઓ અને રાણીઓના જીવન અને આ વ્યાપારીઓ અને જે શિલ્પકારો છે એમના જીવનથી આપણને અલગ થતું જોવા મળે છે, અલગ પડતું આપણને જોવા મળે છે. ઇવન આ બધા લોકો, એક તો પશુપાલકો પણ આવી ગયા છે, કૃષકો પણ આવી ગયા છે, રાજા રાણી પણ આવી ગયા, વેપારીઓ પણ આવી ગયા, શિલ્પકારો પણ આવી ગયા, વિજ્ઞાનીઓ પણ આવી ગયા. બધા લોકો જે એમના જે જીવન છે એ એકબીજાથી આપણને અલગ પડતા જોવા મળે છે, જે તમને હાલ પણ જોવા મળશે, બરોબર. બધા પોતાના અલગ અલગ કામ સાથે સંકળાયેલા જોવા મળશે ને એને આધારે પછી એ આપણા અલગ અલગ એનો પણ પાછળ ઇતિહાસ રચાતો જોવા મળે છે. જેમ કે હું કોઈ એ વિશેષ ક્ષેત્ર સાથે સંકળાયેલો હોઉં, મારા મિત્ર કોઈ વિશેષ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય ને મારી આવનારી પેઢી પછી એમાં જોવા જાય કે મારા બાપ દાદા શું કરતા હતા, તો એ વિશેષ ક્ષેત્રની સાથે સાંકળીને એના વિશે માહિતી મળતી આપણને જોવા મળે છે, બરોબર. તો અહીંયા હવે તમે નેક્સ્ટ જુઓ છો કે આજે અલગ અલગ તમને વસ્તુઓ જોવા મળી, અલગ અલગ જે તમને જોવા મળે છે કે જે પ્રકારો તમે જોયા એ પ્રકારોમાં પણ ખાસ કરીને એમાં પણ તમને ભેદ અને તફાવત જોવા મળે છે, બરોબર. ફર્સ્ટ કયું તો વ્યવહારો અને રીતિ રિવાજો. આનું તમે સિમ્પલ ઉદાહરણ જુઓ તો હાલમાં પણ તમને ભારતમાં જોવા મળે છે કે ગુજરાત જે છે ગુજરાતની સંસ્કૃતિ તમને અલગ જોવા મળે છે અને રીત રિવાજ અલગ જોવા મળે છે, ખાનપાન રહેણી કહેણી તમને અલગ જોવા મળે છે. રાજસ્થાનમાં તમે પહોંચી જાઓ તો રાજસ્થાનની રહેણી કહેણી અને ખાનપાન ગુજરાત કરતાં તમને ઘણું અલગ જોવા મળે છે. સાઈડમાં તમે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં પહોંચી જાઓ ત્યાં આગળ પણ આપણને ભિન્નતા જોવા મળે છે. દેટ મીન્સ કે એ વખતે પણ જે લોકો હતા એના જે અલગ અલગ સમૂહો હતા એની અંદર પણ આવા ભેદ, એવા અલગ અલગ તફાવત આપણને જોવા મળતા હતા, બરોબર. એમાં ભોજનની ત્યાં આગળ વાત કરવામાં આવે તો ભોજનમાં જુઓ છો કે હાલમાં પહેલાના સમયમાં તો આ વસ્તુ ઘટનાઓ ઘટતી હતી આપણને જોવા મળે છે. પણ એમાં આપણે જુઓ અંદમાન અને નિકોબારની વાત કરીએ કે જે જગ્યાએ લોકો હજુ સુધી વિકાસ પામ્યા નથી, બરોબર, કે જે હજુ મોડર્ન એરાની અંદર આવી શક્યા નથી, તો એ લોકો અને બીજા તમે જોશો તો ખાસ કરીને જે આર્થિક ક્ષેત્રમાં સંકળાયેલા છે માછીમારી સાથે, તો એ બધા લોકોને આપણે વાત કરીએ તો એ લોકો માછીમારી સાથે સંકળાયેલા છે, માછીમારી કરે છે અને માછીમારી કર્યા બાદ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરોબર, વેચે છે. એને આપણે દ્વિતીય સેકન્ડરી વસ્તુ તરીકે સાઈડમાં રાખીશું, બરોબર. ફર્સ્ટ તો માછીમારી કરીને જાતે, બીજું છે ખેતી કરીને જાતે ઉત્પન્ન કરીને ખોરાકનો ઉપયોગ કરે, તો એ પોતાના ઉપર નિર્ભર છે, પોતાની રીતે આ વસ્તુ કરી શકવા માટે સક્ષમ છે. પરંતુ એવા લોકો પણ સમાજમાં આપણને જોવા મળે છે, બરોબર, કે જે શહેરોમાં સ્થાયી થઈ ચૂક્યા છે, બરોબર. તો એ પોતે હવે માછીમારી કરી શકવાના નથી, એ ખેતી કરી શકવાના છે નહીં, તો એ શું કરશે? શહેરોમાં સ્થાયી થયા છે કમાવા માટે, તો ત્યાંથી એમને જે પૈસા મળે છે, બરોબર, એ પૈસા પછી ત્યાં આગળ માર્કેટમાં જશે, માર્કેટમાં પેલી જે વસ્તુ વેચાતી હશે ત્યાંથી ખરીદતા જોવા મળશે. એટલે અહીંયા જે વાત કરેલી છે કે ખોરાકના સ્ત્રોતની વાત કરવામાં આવે છે. એક તો સ્વયંના ઉપર નિર્ભર હોય અને બીજા આવશે બીજાના ઉપર નિર્ભર. એની આગળ ચર્ચા કરી છે કે અન્ય વ્યક્તિ ઉપર નિર્ભર, બરોબર. બીજી જે વસ્તુ તમને જોવા મળે છે એ છે શાસકો અને એમના વિજયોની વાત કરવામાં આવશે. તો આના પણ તમને ઇતિહાસ લખાયેલા જોવા મળે છે. શાસકો જે છે એ સમયાંતરે એમાં અલગ અલગ વિદેશી આક્રાંતાઓ છે અથવા તો આસપાસના કોઈ નાના મોટા રાજાઓ છે એના દ્વારા યુદ્ધ થતા હોય તો એ યુદ્ધ લડતા આપણને જોવા મળે છે ને યુદ્ધમાં એ જીત્યા હોય તો એના વિશે પણ માહિતી આપણને મળતી જોવા મળે છે. કારણ કે જે શાસકો જે છે એ બહુ મોટા પાયે મોટા એવા રાજાઓ થઈ ગયા, એમની જોડે ધન દોલત વધારે સારા પ્રમાણમાં આપણને જોવા મળશે. તો એ કારણોસર એ કોઈ વિશેષ એવા વ્યક્તિ અથવા તો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓને પોતાની પાસે રાખશે, જેનું કાર્ય ફક્ત આ જ રહેશે કે રાજા મતલબ કયા કયા યુદ્ધ લડ્યા હતા, એમાં રાજાની શું જીત થઈ હતી, રાજાની વાહવાહી કે રાજાની ખરેખર વાહવાહી, બરોબર. આ બધી જ જે વસ્તુઓ નોંધાતા આપણને જોવા મળે છે, બરોબર. આ સ્પેશિયલી વિધાન મેં એટલા માટે કીધું કે રાજાની વાહવાહી અને ખરેખર વાહવાહી. તો એમાં એવું છે કે ઇતિહાસકાર જે હોય છે, બરોબર, એ ઇતિહાસકારમાં તમે જોવા જાઓ, ઇતિહાસકાર એ ઇતિહાસને એ રીતે પરિભાષિત કરે છે કે
ઇતિહાસ એ ઇતિહાસકારની દ્રષ્ટિએ ઇતિહાસ હોય છે. એક લાઈન કહેવાય છે કે ઇતિહાસ ખરેખર જે આપણે ઇતિહાસ જે વાંચીએ છીએ એ જે લખનારો જે ઇતિહાસકાર છે એની દ્રષ્ટિએ ઇતિહાસ, એને જે દ્રષ્ટિએ ઇતિહાસ જોયું છે એ આપણી સામે એને મૂકેલો છે. બરોબર, આપણી અલગ એમાં ત્યાં આગળ નજર હોઈ શકે કે ના, ઇતિહાસમાં આવું કંઈક થયું હશે તો આવી ઘટના બની હશે, પણ આપણે એટલે લેવલે પહોંચ્યા નથી એટલે આપણી બુક ત્યાં છપાતી છે નહીં. બરોબર, છપાશે ત્યારે એ વસ્તુ લોકો પણ વાંચશે અને એ પછી પ્રૂવ થતી આપણને જોવા મળે છે. બરોબર, તો શાસકોની આગળ વાત કરી છે કે શાસકો જે છે, બરોબર, એ પોતાના જે યુદ્ધ લડ્યા છે, યુદ્ધ લડ્યા પછી જે જગ્યાએ જીત્યા છે, તો જીત્યા પછી એ પોતાના ઇતિહાસ લખાવતા જોવા મળે છે. એની બિલકુલ તમે સાપેક્ષે જોવા જાઓ, એની સામે જોવા જાઓ તો શિકારી લોકો છે, બરોબર, આ માછીમાર લોકો આવી ગયા, સંગ્રાહક લોકો આવી ગયા, ખેડૂતો છે, પશુપાલકો છે, આમ આદમી છે, બરોબર. તો એ જે કાર્યો કરે છે એ કાર્યોનું કોઈ પણ ત્યાં આગળ લેખાજોખા, કોઈ પણ ત્યાં આગળ લખાણ આપણને મળી આવતું નથી. બરોબર, કારણ કે આ લોકોને સિમ્પલ લાઈફ છે. એમને શું કરવાનું છે કે ભાઈ ચલો, કે એમને પ્રાથમિક જે જરૂરિયાતો છે કે રહેવા માટે નાની એવું ત્યાં ઝૂંપડી મળી જાય, મકાન મળી જાય, બરોબર, જમવા માટે એમને રોટલી મળી જાય અને ઓઢવા માટે એક વસ્ત્ર મળી જાય, બસ આ પ્રાથમિક જરૂરિયાતો એમને સંતોષાઈ જાય એટલે પછી એમને વધારે કોઈ ત્યાં ચિંતા કરવાની જરૂર છે ને, એમાંથી એ લોકો ખુશ છે. બરોબર, સિમ્પલ ભાષામાં કહીએ તો એ લોકો એમ એવું કહેતા હશે કે ભાઈ કે કોઈ ચિંતા નહીં કરવાની, કે બરોબર, કેરમ રમવાનું, જ્યુસ પીવાનું, મસ્ત મજાની લાઈફ એમ. બરોબર, તો એ લોકો એ જ કરતા હતા કે આરામથી શાંતિથી આપણે કરવાનું. બરોબર, એટલે સીધી વસ્તુ તમને આ જોવા મળે છે. એટલે એ પ્રાઇમરી જે નીડ્સ એની જે જોવા મળે છે, પ્રાથમિક જે જરૂરિયાતો જે જોવા મળે છે, એના ઉપરથી બિચારા ઊંચા નહોતા આવી શકતા. તો લેખાજોખા રાખવાની એમને પાસે કોઈ એવો વિકલ્પ હતો નહીં. બરોબર, તો એ આપણે નોંધવાનું ત્યાં આગળ રહેશે. દેન એના પછી જે વાત આવે છે સમયગાળો, કે સમયગાળાને આપણે કઈ રીતે ઓળખીએ છીએ. જે તિથિની જે વાત કરવામાં આવે છે, જે ડેટ્સની વાત કરવામાં આવે છે, બરોબર, તો તમે જોશો એમાં ખાસ કરીને કે ઘણી વખતે તમે જુઓ છો કે સી લખેલું આપણને જોવા મળે છે, ઘણી વખતે BCE લખેલું આપણને જોવા મળે છે, ઘણી વખતે AD લખેલું જોવા મળે છે. બરોબર, તો આ બધી વસ્તુની વાત અહીંયા આગળ હાલમાં કરવામાં આવી છે. એ બધી જ વસ્તુ સંકળાયેલી છે કોના સાથે, તો કે ઈસા મસીહ સાથે સંકળાયેલી જોવા મળે છે. એ કોણ હતા, તો કે ઈસાઈ ધર્મ પ્રવર્તક તરીકે એમને ઓળખવામાં આવે છે ને બધા એમને સારી રીતે ઓળખે છે. બરોબર, અને એમના જ આધારે આપણો આખો એક ધર્મ ચાલતો જોવા મળે છે. બરોબર, ખ્રિસ્તી ધર્મ એના આધારે ચાલતો આપણને જોવા મળે છે. બરોબર, તો ઈસા મસીહ છે એમના જન્મની તિથિ સાથે આ વસ્તુ સંકળાયેલી જોવા મળે છે. બરોબર, તો એ જન્મ એમનો થયો છે એના પહેલાની જો કોઈ પણ ત્યાં સાલવારી આપણે જોવા જઈએ તો એને કહેવામાં આવે છે ઈસવીસન પૂર્વ. બરોબર, ઈસવીસન પૂર્વે કહેવામાં આવે, અને આના પછી જે પણ આવે છે એ ઈસવીસન તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરોબર, આ વસ્તુ ત્યાં આગળ ધ્યાનમાં રાખવાની છે કે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પછી, એટલે ખાલી એકલી ઈસવીસન. બરોબર, તો એ ત્યાં આગળ નોંધમાં ક્યારે આવશે તો 2000 વર્ષ, એટલે કે જો તમે આગળ જોવા જાઓ કે ચલો હડપ્પા સંસ્કૃતિ હતી, બરોબર, હડપ્પા સંસ્કૃતિનો નાશ ક્યારે થયો, તો એ સમયગાળો જે કહેવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 1800 ની આસપાસ, 1750 અને 1800 ની આસપાસ એનો નાશ થતો આપણને જોવા મળે છે. એટલે કે ઈસવીસન પૂર્વે 1700-1800, એટલે પૂર્વે એટલે અહીંયા તમે જોઈ લો આજે ઈસા મસીહ છે, બરોબર, આ ઈસા મસીહ તમને જે જોવા મળે છે એના પહેલાનો સમયગાળો તમે જોશો તો ઈસવીસન પૂર્વે કેટલા વર્ષ કીધા, તો કે 1750, અને એના પછી જે હાલમાં તમે ગણી લો, આજે એક બોર્ડર છે 0, ત્યાંથી તમે ગણી લો તો 0 થી અત્યાર સુધી કેટલા પહોંચ્યા આપણે, તો 2024 ચાલે છે. બરોબર, તો આ 2024 છે એ, અને આગળ 1750 છે, એ બંને તમારે ભેગા કરી નાખો અને ભેગા કરીને જે તમને સમયગાળો મળે છે એ સમયગાળાને તમે અત્યારે વર્તમાનમાંથી લઈને ગણતરી કરી શકો છો. બાકી તમારે ફક્ત એમ કેવું હોય ઈસવીસન પૂર્વે, તો ઈસવીસન પૂર્વે કેટલો સમયગાળો આવશે, તો કે 1750 વર્ષ પહેલા આ હડપ્પા સભ્યતાનો નાશ થયેલો આપણને જોવા મળે છે. તો એની આગળ ચર્ચા કરવામાં આવેલી છે. બરોબર, એના વિશે વિસ્તૃત માહિતી અહીં આગળ આપેલી છે કે જેમ કે જુઓ કે આ BC શબ્દ લખેલું છે, અંગ્રેજીમાં તમને આ BC જોવા મળે છે. બરોબર, અને હિન્દીમાં તમને આ ઈસવીસન પૂર્વ જોવા મળે, એટલે કે બિફોર ક્રિસ્ટ. બરોબર, કે બિફોર ક્રિસ્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ કે ઈસુના પહેલા જે ક્રિસ્ત થઈ ગયા એમના પહેલાની ત્યાં વાત કરવામાં આવી છે. અને પછી જે બીજું તમને જોવા મળે છે કે બરોબર, સોરી, અહીંયા આગળ તમારું આવી ગયું છે બિફોર ક્રિસ્ટ, ઈસા પૂર્વ, આ એની ત્યાં આગળ વાત કરેલી છે. બરોબર, એના પછી આ ED ની વાત કરવામાં આવી છે, જેને એનો ડોમિની તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એમના જન્મ પછીના સમયગાળો જે છે એમાં ત્યાં ગણાતું આપણને જોવા મળે છે. અને એના પછી અલગ અલગ શબ્દો આવે છે કે ED છે, CE છે, BC છે, BCE છે, બરોબર, CE છે, આ બધા અક્ષરો તમને જોવા મળે છે, જેમાં એ સંબંધ કરે છે. CE છે તો એ કોમન એરા આવશે. બરોબર, BCE ની વાત કરવામાં આવે તો બિફોર કોમન એરા, એટલે કે આ તમે જોશો કે જ્યારથી કેલેન્ડરનો વપરાશ શરૂ થયું, બરોબર, ત્યારથી આપણે કોમન એરા તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને એના પહેલા તમે જુઓ છો એને કહેવામાં આવશે BCE. ટૂંકમાં અહીંયા તમે ઈસા મસીહનો ત્યાં જે આધાર રેખા નક્કી કરવામાં આવે છે એ સૌથી વધારે ત્યાં આગળ અનુકૂળ આપણને થતી જોવા મળે છે. ઓકે, હવે
એના પછી આ જે વાત કરી છે કે ક્યારેક ક્યારેક બીપી જેવા અક્ષરો ત્યાં યુઝ થતો જોવા મળે છે. દેટ મીન્સ કે બિફોર પ્રેઝન્ટ એટલે વર્તમાનથી પણ પહેલા એની ત્યાં આગળ વાત કરવામાં આવે છે. એ હાલમાં ચર્ચા તો આપણને જોવા મળે છે. ઓકે, હવે લાસ્ટમાં એમાં બતાવ્યું છે અલગ અલગ શબ્દો અને ત્યાં આગળ એના કલ્પના સ્વાધ્યાયનું કામ કરવામાં આવેલું છે. આ તમારે ખુદ જ્યાં સોલ્વ કરવાનું રહેશે. બરોબર, તમને આની જે પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં મળી જશે. બરોબર, ટેલિગ્રામ ચેનલમાં તમે ટેલિગ્રામ પર જઈને સિમ્પલી HK GPSC સર્ચ કરજો. બરોબર, તો ત્યાં આગળ તમને આપણો જે થંબનેલમાં જે સિમ્બોલ તમને બાજુમાં જોવા મળે છે એ લોગો સાથેની ચેનલ આપણી મળી રહેશે. એ જગ્યાએ હું આજની આપણી પીડીએફ છે એને હું શેર કરી દઈશ. બરોબર, એટલે આ વસ્તુ છે. બીજું જે છે કે કદાચ તમે ચલો કે તમે આનો યુઝ નથી કરતા, અપડેટ માટે તમારે બીજો કોઈ સોર્સ ઉપર નિર્ભર છો તો ઇન્સ્ટાગ્રામ છે. બરોબર, ઇન્સ્ટાગ્રામ પર HK GPSC ની ઓફિશિયલ ત્યાં આગળ આઈડી છે. HK GPSC તમે ત્યાં સર્ચ કરશો એટલે તમે ઇન્સ્ટામાં પણ એની સાથે જોડાઈ શકો છો. અને છેલ્લે જે ખાસ કે આવનારા જે નેક્સ્ટ જે સેશન થશે, હવે નેક્સ્ટ જે આગળના જે યુનિટ આવશે, જે આગળના અધ્યાય આવશે, બરોબર, એ આપણા યુટ્યુબ ઉપર જ આવવાના છે, YT. બરોબર, તો એના વિશે તમને માહિતી મળી રહે એટલા માટે તમારે એને પણ સબસ્ક્રાઇબ કરી દેવાનું રહેશે. બરોબર, મજા આવી હોય લેક્ચરમાં તો તમારે સબસ્ક્રાઇબ કરી દેવાનું રહેશે. નથી મજા આવી તો કશો વાંધો નહીં. બરોબર, લાઇક અને ડિસલાઇક બંને ત્યાં ઓપ્શન તમને જોવા મળે છે. જો વિડીયો સારો એવું લાગ્યો, મજા આવી હોય તો તમારે ત્યાં આગળ લાઇક કરવાનું રહેશે. બાકી તો કશો વાંધો છે નહીં. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ હવે વાત કરીએ કે છેલ્લી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે કે રિવિઝન માટે અને ખાસ કરીને આજે અલગ અલગ પરીક્ષાઓમાં જે સાલવારી પૂછે છે એની સાથે સંકળાયેલી વસ્તુ. બરોબર, અહીંયા તમે જોઈ શકો છો કે મહત્વપૂર્ણ તિથિઓ જે વાત કરવામાં આવે છે, જે તારીખને જે વર્ષોની જે વાત કરવામાં આવે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમે જુઓ છો કે કૃષિનો આરંભ ક્યારે થયો તો કે છે 8000 વર્ષ પૂર્વે. કઈ જગ્યાએ? એટલે સુલેમાન ને કિર્તાનની આપણે જે પહાડીઓની વાત કરી હતી, બરોબર, ત્યાંથી અને ઘઉં અને જવની આપણે ચર્ચા કરી હતી, ત્યાંથી આનો ઉદ્ભવ થતો આપણને જોવા મળતો હતો. એટલે એ તારીખ આવશે. એના પછી તમને જોવા મળે છે કે સિંધુ સભ્યતાનું પ્રથમ નગર તમને જોવા મળશે. ક્યારે? તો કે 4700 વર્ષ પૂર્વે. અહીંયા જે વાત કરી છે ને 4700 વર્ષ પૂર્વે, ઈસવીસન પૂર્વે એવું નથી કીધું. બરોબર, પૂર્વે કીધું છે. દેટ મીન્સ અત્યારથી લઈને 4700 વર્ષ પહેલા તમારે જોવાનું છે. અને જો ઈસવીસન પૂર્વે જો કીધું હોય તો આગળ તો એ તમને જોવા મળશે ઈસુના જન્મથી પહેલા. બરોબર, તો એ 4700 વર્ષ પહેલા તમને આ સિંધુ સભ્યતા અને તેના નગરો આપણને બહુ સારી રીતે ત્યાં આગળ જોવા મળતા હતા. એના આપણને પુરાવા મળી આવ્યા છે. બરોબર, ગંગા ઘાટી અને એના નગર અને મગધના જે અલગ અલગ જે મોટા રાજ્યોની વાત કરવામાં આવે છે તો આજથી લઈને કેટલા તો કે 2500 વર્ષ પૂર્વે આપણને એ વસ્તુ જોવા મળતી હતી. અને વર્તમાનમાં તમે જે જોઈ રહ્યા છો કે લગભગ 2000 વર્ષ પૂર્વે, એટલે કે ત્યાં વર્તમાન એટલે કે હાલમાં જે વસ્તુઓ જે હાલમાં ટકાઉ જે અમુક અવશેષો જોવા મળે છે એની રચના જે 2000 વર્ષ પૂર્વે પહેલા થઈ હતી એ બધું તમને હાલમાં પણ મળી આવે છે. એના તમને વિશિષ્ટ એવા લખાણ સાથે પણ એ માહિતી મળી આવતી જોવા મળે છે. બરોબર, તો આ પ્રથમ જે અધ્યાય છે એ આપણો અહીંયા પૂર્ણ થતો જોવા મળે છે. હવે જે નેક્સ્ટ સેશન જે છે એ આવતા સેટરડે એટલે કે આવતા શનિવારે જ આવતો આપણને જોવા મળશે. બરોબર, આજે થોડુંક લેટ થઈ ગયું છે વિડીયો બનાવવામાં, તો કદાચ આજે રાત્રે એટલે શનિવારે રાત્રે જ કાં તો આવતીકાલે સવારે રવિવારે સવારે વિડીયોને યુટ્યુબ પર મૂકી દેવામાં આવશે. બરોબર, જો વિડીયો ગમ્યો હોય તો શાંતિથી એને લાઈક કરી દેવાની. બરોબર, નથી ગમે તો ડિસલાઇકનું પણ બટન છે, તમારી ઈચ્છા હોય તમે એ પણ કરી શકો છો. બરોબર, ગમ્યું હોય તો ગમવાની આગળ વાત કરીએ તો તમારા જે ફ્રેન્ડ્સ છે, તમારા જે સગા સંબંધીઓ છે એને આપણા વિડીયોની જે લિંક છે એ તમારે શેર કરી દેવાની રહેશે. અને શેર કર્યા બાદ જણાવી દેવાનું કે ભાઈ આ સિરીઝ જે છે એ શરૂ થઈ ચૂકી છે અને આ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાની જ છે. બરોબર, તો કોઈ ચિંતા કર્યા વગર તમારે એમાં જોઈન કરી લેવાનું રહેશે, જેથી કરીને તમારા આજે હિસ્ટ્રીની જે જવાબદારી જે છે, હિસ્ટ્રીમાં પણ સ્પેશિયલી જે NCERTની જવાબદારી છે એ મારા માથે આવી જશે ને એ હું તમારી હિસ્ટ્રી NCERT જે પરીક્ષા લક્ષી, બરોબર, એક્ઝામ સેન્ટ્રિક આપણે જોવા જઈએ જે જરૂરી છે બધી વસ્તુ હું અહીંયા આગળ તમારી કવર કરાવી દઈશ. બરોબર, તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી લિંકને શેર કરતા રહો, લાઈક કરતા રહો અને સૌને વેચતા રહો. બરોબર, શેરિંગ ઇઝ કેરિંગ. તો સૌને નમસ્કાર, મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ.